જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયકમાં આટલું મેરિટ જે બને છે તો તમે આમાં સેફ છે ગણાશો. ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસમાં કેટલું મેરિટ રહી શકે છે અને આ કેટેગરીના ઉમેદવારોનો મિત્રો મોટો ફાયદો પણ જોવા મળવાનો છે. મિત્રો, વિડીયો છે આપણે એનાલિસ કરીને લાવ્યા છીએ, તો સંપૂર્ણ એનાલિસ સાથેનું અને કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી, સાથે જગ્યાઓમાં જનરલ લિસ્ટમાં કેટલા ઉમેદવારોનો સમાવેશ થશે, સાથે સાથે કેટેગરીમાં જગ્યાઓ છે તો કેટલું મેરિટ રહી શકે છે એની આપણે પ્રોપરલી એનાલિસ કરીને જે વિડીયો લઈને આવ્યા છીએ. મિત્રો, કેટેગરી પ્રમાણે જગ્યાનું મેરિટ લિસ્ટ પણ જોવા મળી રહ્યું છે, તો આ વિડીયો મિત્રો ખાસ વિદ્યા સહાયકના ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. ખાસ મિત્રો નવા છો અને અગાઉ જો સબ્જેક્ટ વાઇઝ મેરિટ લિસ્ટનો વિડીયો જોવા માગો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને પણ આવી અપડેટ મળતી રહે. મિત્રો, ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન કરી શકો છો. મિત્રો, અત્યારે આપણે સવારનો વિડીયો મૂકેલો છે કે બીજું એફએમએલની હવે આટલી રાહ જોવાની છે, કેમ કે એની તારીખ પણ જોવા મળી રહી છે. તો તેમાં ઘણા એવા ઉમેદવારો છે રાહ જોઈને બેઠેલા હતા, તો એમના માટે આજની મહત્વની અપડેટ જોવા મળી છે. તો વધુ વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો થોડો લાંબો થઈ જશે તો જરૂરથી પૂરો જોજો, જેથી તમને એ મેરિટ લિસ્ટનો અંદાજો આવી જાય. તો વધારે વાર ન કરતાં આપણે થોડી શરૂઆત કરીએ. મિત્રો, નોંધ આપણે પાછળથી લઈએ. પહેલાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8નું થોડુંક મેરિટ લિસ્ટની ચર્ચા કરીએ, જેમાં અહીંયા મિત્રો તમને જોવા મળે છે. તમને થોડું કલરમાં ચેન્જ કરી નાખી એટલે તમને માહિતી પૂરી મળે. એક જ મિનિટ. હા મિત્રો, અહીંયા કેટેગરી આપણને જોવા મળી રહી છે. પછી બીજી વાત કરીએ તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ. અહીંયા સામાજિક વિજ્ઞાન છે, જનરલમાં સમાવેશ ઉમેદવારો જોવા મળી રહ્યા છે અને અંદાજિત મેરિટ કેટલું જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો તો કે જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે કે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે, ફાળવેલી જગ્યાઓને જનરલમાં સમાવેશ કેટલા ઉમેદવારો જોવા મળી શકે છે. વાત કરીએ મિત્રો તો એ કેટેગરી છે એમાં જનરલની વાત કરીએ તો જનરલમાં 851 જગ્યા છે. તો મિત્રો, આપણને ખબર છે જનરલમાં તમામ ઉમેદવારો જઈ શકે છે. જનરલમાં સમાવેશ ઉમેદવારોની વાત કરીએ તો 60 ઉમેદવારો છે અહીંયા તમને જોવા મળી રહ્યા છે. તો એમનું અંદાજિત મેરિટ 73.91 આજુબાજુ તમારું 6 થી 8 તમને જોવા મળી શકે છે સામાજિક વિજ્ઞાન. તો એ જનરલની વાત હતી. મિત્રો, આપણે વાત કરી એસસીમાં, તો એસસીમાં મિત્રો કેટલી જગ્યાઓ છે તો 97. તો 97 અને જનરલમાં સમાવેશ ઉમેદવારો કેટલા છે તો કે 94. તો 97 ને 94 કેટલા થાય 151. તો 151માં જેટલા ઉમેદવારો છે એટલા 151 ઉમેદવારો છે અહીંયા સેફ ઝોનમાં જોવા મળે છે અને એમનું મેરિટ છે મિત્રો એ 72.76 જેટલું તમારું જોવા મળી શકે છે. બીજી વાત કરીએ મિત્રો એસસી, જનરલમાં જે ઉમેદવારો છે અહીંયા તમને જનરલની જગ્યાઓ પણ જોવા મળી રહી છે. અહીંયા તમને જોવા મળી છે જનરલની જગ્યા, જનરલ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો કેટલા છે એ જોવા મળી રહ્યા છે અને અહીંયા આપણને લિસ્ટ જોવા મળી રહ્યું છે. એસટીની વાત કરીએ 527 છે. કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ કેટલી છે 527 અહીંયા તમને જોવા મળી રહી છે, જેમાં જનરલમાં સમાવેશ ઉમેદવારો છે 39 જોવા મળી રહ્યા છે. તો 527 પ્લસ 39 કેટલા થાય 566. તો એ 566માં જેટલા ઉમેદવારો છે એ મિત્રો સેફ ઝોનમાં છે. હવે મિત્રો, એવું નથી કે 566માં છે સેફ ઝોનમાં છે, એની એક નોંધ બનાવેલી છે. એ નોંધ પ્રમાણે છો તો મિત્રો ચોક્કસ તમે એ ક્રાઇટેરિયા આપણે જે લઈને આવ્યા છે એમાં તમે સેફ છો અને તમે એ મેરિટ લિસ્ટમાં આવી શકો, એટલે કે ફાઇનલમાં તમે આવી શકો છો. પરંતુ એ નોંધ જરૂરથી નિહાળજો. આપણે પાછળથી નોંધ પણ તમને જણાવવાના છીએ કે નોંધમાં એ લખેલા છે મુદ્દાઓ એ પ્રમાણે જો હોય છે મિત્રો તો આ તમારો મેરિટ છે મિત્રો કન્ફર્મ તમારે સમજવાનું છે. તો અંદાજિત મેરિટની વાત કરી એસસીબીસી, એસટીની વાત કરી 527 છે, 39 છે એ જનરલ સમાવેશ ઉમેદવારો છે અને અંદાજિત મેરિટ આપણને તમે જોઈ રહ્યું છે કે એસટીમાં 67.80-33 જેટલું તમારું જોવા મળી શકે છે તો એસટીના ઉમેદવારો માટે. હવે વાત તો કરીએ એસસીબીસીમાં, તો એસસીબીસીની વાત કરીએ 398 અહીંયા આપણને કેટેગરીમાં જે જગ્યાઓ છે ફાળવવામાં આવી છે, જેમાં જનરલ સમાવેશ ઉમેદવારો 457 છે, તમે જોઈ રહ્યા છો 457. સાથે મિત્રો એમનું મેરિટ છે 72ની આજુબાજુ, એટલે કે 72-44ની આજુબાજુ જોવા મળી શકે છે. તો આ વાત પહેલી જનરલની વાત કરી, જેમાં 851 જગ્યા છે, એસસીમાં 97 જગ્યા છે, એસટીમાં 527 છે, એસસીબીસીમાં 398 છે અને ઈડબ્લ્યુએસમાં 209 છે, જેમાં જનરલ સમાવેશ ઉમેદવારો પણ અહીંયા તમને જોવા મળી રહેશે, જેમ તમને અહીંયા આ અંડરલાઇન કરી રહ્યો છું ત્યાં તમને જોવા મળી રહેશે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો 209 જેવી જગ્યા આવી છે. ધોરણ 6 થી 8ની વાત કરીએ 209 ઈડબ્લ્યુએસમાં છે, જેમાં 201 ઉમેદવારો છે એ આપણને જોવા મળી રહ્યા છે જનરલ સમાવેશ ઉમેદવારો. તો કુલ 410 જેટલા ઉમેદવારો જે મિત્રો છે જે લિસ્ટમાં એવા ઉમેદવારો છે એ સેફ ઝોનમાં છે, એટલે કે એમનું મેરિટ છે મિત્રો 71.53ની આજુબાજુ જોવા
મળી શકે છે. તો આટલા ઉમેદવારો છે એ સેફ ઝોનમાં છે ગણાશે, કેમ કે જે જનરલમાં સમાવેશ ઉમેદવારો સાથે સાથે જે કેટેગરીમાં જગ્યાઓ ફાળવેલી છે એની આપણે જે પ્લસમાં કરીએ તો આપણને 410 જેટલા ઉમેદવારો જોવા મળી ગયા છે, જેમનું મેરિટ આપણને જોવા કેટલું મળી શકે છે તો કે 73.53ની આજુબાજુ જે તમારો સેફ ઝોન છે એમાં તમને જોવા મળી શકે છે. તો આ હતી મિત્રો સામાજિક વિજ્ઞાનનું જનરલ. અહીંયા તમને જોવા મળ્યું છે જનરલ, એસસી, એસટી, સીબીસી અને ઈડબ્લ્યુએસ તમામનું જે એક અંદાજિત મેરિટ છે, જેમાં તમારું આટલું મેરિટ બને છે તો મિત્રો તમે સેફ ઝોનમાં આવી શકો છો ધોરણ 6 થી 8માં જે 2000ની આજુબાજુ જગ્યાઓ આપણને જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો, આ હતી કેટેગરી ફાળવેલી જગ્યાઓ, જનરલ સમાવેશ ઉમેદવારોને અંદાજિત મેરિટ. આના પછીની એક ઇમ્પોર્ટન્ટ એ છે મિત્રો કે જગ્યાઓ તો આપણને ખબર છે ઓલરેડી ફાળવામાં આવી છે, પરંતુ જે જગ્યાઓ પ્રમાણે છે મિત્રો એ કેટેગરી પ્રમાણેની વાત કરીએ તો કે નોંધ શું છે. જો મિત્રો જનરલમાં સમાવેશ કેટેગરીના ઉમેદવારો છે, તો મતલબ કે તમે જનરલમાં છો એ તમે કેટેગરીના ઉમેદવારો જનરલની સીટ લે છે, તો જનરલના ઉમેદવારો જનરલની સીટ લે છે તો કેટેગરીની એક પણ સીટ જો ના બગડે તો ઉપર મુજબ મેરિટ બની શકે છે મિત્રો. આપણે એનાલિસ જે કરીને આવ્યા છે એ એનાલિસ એવી રીતે કરેલું છે કે જે જનરલની ઉમેદવારો છે એ જનરલની સીટ લે છે, તો એ જનરલની સીટ પ્રમાણે જે કેટેગરીની જે સીટ છે મિત્રો બગડતી નથી, જેથી બીજા ઉમેદવારોને લાભ મળે છે. તો એ કેટેગરીની સીટ જો નથી બગડતી તો ઉપર મુજબ મિત્રો કે જે આપણને આ જે મેરિટ લઈને આવ્યા છીએ, જે સામાજિક વિજ્ઞાનનું જે આપણને મેરિટ જણાવ્યું છે કે જનરલમાં 93-91 જેટલું છે, એસસીમાં 72 જેટલું છે, એસટીમાં 67-80-33 જેટલું છે, જેઓનો ક્રમાંક પણ જેવો 567 જેટલો છે, અને એસસીબીસીમાં 72 છે અને ઈડબ્લ્યુએસમાં 71 છે. તો આજુબાજુ જે આ અંદાજિત મેરિટ છે એ આ નોંધ પ્રમાણે વાત કરીએ તો કે સમાવેશ કેટેગરીના ઉમેદવારો જો જનરલની સીટ લઈ લે, જે જનરલમાં મિત્રો સમાવેશ છે, અને કેટેગરીની એક પણ સીટ જો ના બગડે તો મિત્રો ઉપર મુજબ મેરિટ તમારું છે એ કન્ફર્મ રહેશે અને આટલું મેરિટ તમારું જોવા મળી શકે છે. તો મિત્રો આપણે ફાળવેલી જગ્યાઓ સાથે સાથે જનરલમાં કેટલા ઉમેદવારો છે એનું સાથે કમ્પેરિઝન કરી અને આ વિડીયો લાવ્યા હતા. બાકી મિત્રો આના પછીનું ચોક્કસ લાઈવમાં જણાવજો તમારે કયા વિષય ઉપર જો માહિતી મેળવી છે તો એનો પણ આપણે પ્રોપરલી એનાલિસ કરી અને લાવીશું. અને વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી તમને ઇન્ફોર્મેશન છે રોજબરોજની મળતી રહેશે. તો આજે આટલું જ મિત્રો, ફરી નવા ટોપિક સાથે મળીશું અને નવા સબ્જેક્ટ સાથે પણ મળીશું. અને ખાસ વિદ્યા સહાયકના હોય કે શિક્ષણ સહાયકની અપડેટ જાણવા ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નોટિફિકેશનની અપડેટ તમને તુરંત જ મળે, જેથી તમને જે લેટ જે તમે માહિતી મેળવો છો એ તુરંત મેળવી શકો. તો આજની અપડેટ આથી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો. જય હિન્દ, જય ભારત.